તો વાવાઝોડા દિતવાહની આફત જે છે તે શરૂ થઈ ચૂકી છે અને હવે તેના એંધાણ વર્તાવાના પણ શરૂ થઈ ગયા છે। વાવાઝોડા દિતવાહની આફતની જે શરૂઆત થઈ છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા અત્યારે જે માહોલ સર્જાઈ રહ્યો છે તેને લઈને તામિલનાડુમાં મુશળધાર વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। હાલ મુશળધાર વરસાદના માહોલને પગલે અત્યાર સુધી 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક જિલ્લાઓમાં હાલ આ ચક્રવાતને પગલે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને હજુ પણ આવનારો સમય બની શકે કે અતિ ભારે હોઈ શકે, કારણ કે આગામી 12 કલાક ખૂબ જ ભારે રહી શકે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ આ ચક્રવાતની અસરને પગલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે રાજ્યમાં કરવામાં આવી છે અને સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે। સાવચેતીના પગલાં રૂપે હાલ એનડીઆરએફ ટીમો પણ ઠેર ઠેર તૈનાત કરી દેવામાં આવી છે અને ચક્રવાતની જે આફત છે તેને પહોંચી વળવા માટે તંત્ર તમામ મહેનત લગાવી રહ્યું છે। એક તરફ જેમ જેમ ચક્રવાત નજીક આવી રહ્યું છે તેમ ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જે છે તે સર્જાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। હજુ પણ આવનારા 12 કલાક જે છે તે ભારેથી અતિ ભારે રહી શકે છે તેવી આફત જે છે તેના એંધાણ વર્તાઈ રહ્યા છે। હજુ પણ અહીં કેટલીક શાળાઓમાં રજા પણ જાહેર કરવાની ફરજ પડી છે, કારણ કે ભારે વરસાદી માહોલને પગલે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે।